ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગડગડાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ધન્યવાદ ધન્યવાદ. 50 કરોડને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો તો હે ને કે મારે વાવડે એ દિશે જાવું ત્યારે નથી તે માળો તારો નથી સરળ મારે વાવડે એ દિશે જીવડા તારે ના જાવું નથી જાય માળો તારો નથી સાર બાકી તો બધું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ સાચો બાકી તો માયા કેરી ચાદર ઓડી પમે કસુએ ઓ માયા કેરી ચાદર ઓડી પમે કસુએ નહીં જાણીને મારો રથ જાણીને મનોરથ ને તમે ભજી લો ને દિન રાત લાલા ને તમે ભજી લો ને દિન કૃષ્ણ સદા સહાય દે શ્રી દશા દશા મેં તો નાદાન હું આમી હરિ હર હર ના જાના ત્યાં સુધી બાણ ભૂકે દિલના તું જીવન દીપ દીપનવા શિવ છોકણ કરવા ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે. મને લાડકીની ફરમાઈશ. એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચો કરીને દેખાડે મારે સુરતા ભંગ કરે છે પણ કાંઈ વાંધો નહીં. ફરમાઈશ તો એના થકી જ થયો ને. પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ. કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે.
દીકરો જન્મે કે દીકરી જન્મે, દીકરો જન્મે બાપને યાચક બનાવે છે. તમે સાંભળજો મારી વાત. દીકરો જન્મે બાપને યાચક બનાવે. કઈ રીતે? કે મિલિયોનર હોય, કરોડોપતિ, રૂપિયા નાખે માગ ન હોય, પણ ઈ ગગો 22 વર્ષનો થાય ત્યારે એને પરણાવવા તો કન્યા માગવા જવું પડે. દીકરો જન્મે બાપને યાચક બનાવે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. ભલે હાવ ફાટેલ ઝૂંપડામાં બાપ રહેતો હોય, આખી જિંદગી દરમિયાન, આખા જીવન દરમિયાન એક પણ રૂપિયાનું દાન ન કરી શકે, પણ હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. એટલે દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે જન્મતા વેદ. ત્યારે મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન થઈ. જો બધા આપણે મોબાઈલ આપણા ખિસ્સામાં છે, મને એ નથી સમજાતું કુલદીપભાઈ કે હું લોક સંગીતના સૂરને લઈને, લોક સંગીતની વાતો લઈ દુનિયાના દેશોમાં જ્યાં ગુજરાતી વસે છે સાહેબ, ત્યાં હું ફર્યો છું, કોઈના ખિસ્સામાં મેં 2 મોબાઈલ નથી જોયા. અને આયા મારા દીકરા 3 રાખે. ધંધા શું કરે? હું ગોતું છું કેદીનો. મારું સંશોધન ચાલુ છે. જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી. જે ઓન ન કરે અને એની માના સોગન છે. માં તો માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. આનંદ કરાવવા માટે કહું છું મારા બાપ. કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે. શક્તિ દરેક પુરુષના જીવનમાં 4 અલગ અલગ સ્વરૂપે આવે છે. જાગતા વેદ, જન્મતા વેદ ભાગ્યશાળી હોય તો માના દર્શન થાય. એથી વધુ ભાગ પ્રબળ હોય તો રાખડી બાંધવા વાળી બેન મળે. એથી વધુ ભાગ્યશાળી હોય તો ઘરે પત્ની મળે. ઘણા આમાં રહી જાય છે. અને સૌથી તમારો ભાગ્યનો ઉદય થવાનો હોય મારા બાપ, તો તમારા આંગણામાં રમતી દીકરી મળે તમને. એટલા માટે દોરીએ ખીંચી દોરી પલીને કી તુને મોરી, મેરે સપનો કો સુનાયા સારી રાત, ભલે બગિયા તેરી છોડી, ભલે નિંदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखियो मेरी बात, तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ, तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा આંબલીને પીપળી રે, ઓલી આંબલીને પીપળી રે. હા, મોબાઈલ મૂકી દીધો? ચાલુ રાખો, ચાલુ. આમ તો આખો દી કારણ વગરની બેટરી બાળો છો. હે આંબલીને
પીપળી રે જોશે તારી વાત વેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકી ને ખમા ઘણી મારી દીકરી રે એવી થોડી અમે જોશું રે તારી વાત એ ખમા ઘણી તુને ખમા ઘણી મારી લાડકડી ને ઘણી ખમા મારી લાડકડી ને ઘણી ખમા મારી લાડકડી ને ઘણી ખમા ઓ પ્રેમથી બોલો દ્વારિકાધીશની. હવે આપણે થોડી વાર માટે ભરતદાન ગઢવીને સાંભળીએ, પછી મારે ઘણા બધા ગીતો ગાવા છે હજી તો. રસિયો રૂપાળો રંગ રે ઘેર જાઉં ગમતું નથી રસિયા. એ ઓખો તો દુનિયાથી નોખો કેવાય. એ દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એને મને માયા માયા માયા. પ્રેમથી બોલો દ્વારિકાધીશની. હજી ઘણા બધા ગીતો ગાવાના છે. સૈયા ये दिल तुम एक कड़ी गावालो. ओ ये दिल तुम ओ तुम ही कह दो अब है वफा लूटे दिल. આ ગીતો સાંભળવાના દિલ લૂંટાવા નહીં દેવાના બહુ અમૂલ્ય છે ભાઈ. હા તમે ગામના શેરીમાં 3-3 વાર દીમાં દિલ ખોઈને બેહો. મારા બાપ પ્રેમ કરો તો તમારા પરિવારને પ્રેમ કરો, તમારા મિત્રોને પ્રેમ કરો. જે તમારા પડછાયામાં છે, તમે જેના પડછાયામાં છો કે તમારા છાયામાં જે છે એને પ્રેમ કરો. એટલે તાળીના ગરગડાથી ભરતદાનને ભાઈને વધાવો. અહીંયા લોકસંગીતનો ઉજળો સુર રાજ ગઢવી છે, એની પાસે પણ એક ગીત મારે સાંભળવાનું છે. હા આવો ભરતદાન. શું કરું ગાય મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો એ મારો દ્વારિકાનો એકાનો એકાનો મારો દ્વારિકાનો રાજા રે રાજા રંગીલો